ફટાફટ રમાડજો થોડા. અમ્પાયર માટે આપણા શબુભાઈ અને લેગ અમ્પાયર છે આપણા અજયભાઈ. અને વાંચીને તમે જોઈ શકો છો લગભગ રાજધાની ના અલગ જ ગાડીનો ડબ્બો જઈ રહ્યો છે. એક સિંગલ ડબ્બો છે. મિતેશ પહેલી ઓવર લઈને આવ્યા છે મુકેશભાઈ. પહેલો જ બોલ અને મારી દીધો છે ગેપમાં. 1 બાઉન્સ બોલ સીમા રેખાના બહાર. 4 રન. खाली बॉटल है, खाली कोई भी बॉटल आपको पानी नहीं रवा दो नहीं आपड़ा છે ને એકન પાણી રવા દો અરે રવા દો નહીં એ છોકરા ડોંગરીઓની પાણી નથી એ કરી દઈ લે બા રેલવે તો બની દઈ લે લાવો પાણી નથી ઓલા ડબ્બો નાખું બરાઈ જાવ. અરે ફરી એકવાર મુકેશભાઈ મિતેશભાઈ ફરી એકવાર મારવાની કોશિશ. ફરી એકવાર અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. વાપી ટીમના કેપ્ટન સન્માનચિહ્ન લેવા આવી જાજો. ફરી એકવાર મારવાની કોશિશ. બોલ ટપ્પો પડીને કટ થઈ ગયો અંદરની સાઈડમાં. બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં. 3 બોલ 5 રન. ફરી એકવાર મારી દીધો છે બોલર ભાઈ સ્ટ્રેટ મારી દીધો છે અને બોલ ગોળીના રફતારથી બોલ સીમા રેખાના બહાર. 4 રન. શોર્ટ બોલ એને મારવાની કોશિશ. બોલ અને બેટનો કોઈ સંપર્ક નહીં. ફરી એકવાર મારવાની કોશિશ. ફરી એકવાર ડોટ બોલ. 1 ઓવર અને 9 રન થઈ ગયા છે. બહુ સારી ઓવર નાખી મુકેશભાઈ. બીજી ઓવર લઈને આવ્યા છે કિશનભાઈ. કિશન અને મહેશભાઈ કેચ પકડે તો મારા તરફથી 51 રૂપિયા. 2 હાથે પકડે તો 51, 1 હાથે પકડે તો 101 અને ના પકડે તો મને દેવાના. ભાઈ ફટાફટ ટાઈમ નથી ભાઈ. ચાલે ચાય. ફરી એકવાર કિશનભાઈ પહેલો જ બોલ લોઅર ફૂલટો જ બોલ. કઈ મતલબ ના ઉપાડી શક્યા, ફાયદો ના ઉપાડી શક્યા. સોરી. અને ડોટ બોલ.
ફરી એકવાર મારવાની કોશિશ અને ઓહો ઓહો લાગે છે આ કીપર કોઈબા નથી રમેલા. કોઈબા રમ્યા હોત તો એ સિંગલ હેડ બી હટી જાત. આ તો 3 સોખા બતાતા તો તોય ના હટીએ કે કોઈબા રમો કોઈબા. મહેશભાઈ એમને કોઈબા રમવાનું શીખાડો. કેટલો બોલ દેના બે 2 બોલ 10 ઓફ સ્ટમ્પ નો બહાર બોલ અને વાઇડ બોલ. त्यांनी काय केलं काय एवढा पाय धावून आला असं सोडून दिला. ફરી એકવાર સ્લોર બોલ અને ફરી એકવાર ડોટ બોલ. આ ઓવરમાં જ્યાદા કરીને વિકેટ કીપર અને બોલર જ બીજી છે. બેટ્સમેન ખાલી જોર જોરથી ફરાયત કરે છે. અને મારવાની કોશિશ અને કેચ ડ્રોપ. એ જ લાગી હતી પણ કેચ ડ્રોપ થઈ ગઈ. બાર રન થઈ ગયા ભાઈ. ફટાફટ રમાડો મહેશભાઈ. ટાઈમ નથી ભાઈ. 5 વાગે ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે ભાઈ. પછી સેમીફાઇનલ 2 ઓવરની 3 ઓવરની રમાડવી પડશે. અને મારી દીધો છે. ત્યાં મહેશભાઈ પાસે ચાન્સ હતો 101 રૂપિયા જીતવાનો પણ મિસ કરી દીધો છે. અને ભાગીને 2 રન પૂરા કર્યા. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. 1 ઓવર 5 બોલ અને 14 રન થઈ ગયા છે. સસવામાં સારું બતાવતું આમાં કરતા કિશન બોર્ડ થઈ ગયો છે ભાઈ. ઓવર तीसरी ओवर लेना है भाई. फटाफट रमो यार वसई टीम प्लीज. सेमीफाइनल આપણે 2 ઓવરની રમવી પડશે ને તો. પહેલો જ બોલ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને કેચ ડ્રોપ. અને 1 જ રન ભાગ્યા છે. શબુભાઈ તમને વિનંતી છે ફટાફટ રમાડો થોડી. એ તો તમારે સેમીફાઇનલ 2 ઓવરની રમવી પડશે. અને મારી દીધો છે બોલ હવાના 7 સીમા રેખાના 12 6 રન. 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. 2 બોલ.
ફરી એકવાર બોલ સીમા રેખાના બહાર. જૂનો બોલ दिया ना एक और कितना चाहिए भाई नया खत्म है खाली साथ हवा है बोलो ना आवाज दो हवा ना शांति रह गए शांति रह અને આ ઘણા આગમન થયું છે આપણા વિકલોની ટીમને કેપ્ટન સંજયભાઈ કારવાલુ વેલકમ છે સંજયભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ એટલા કે તાળીઓ વગાડો ભાઈ સંજયભાઈ માટે અને ફરીવાર લેગ સાઈડમાં મારી દીધો છે બોલ ત્યાં ફિલ્ડર છે મહેશભાઈ બહુ સારી ફિલ્ડિંગ માત્ર એક જ રન એક રનથી સ્કોર વધીને થઈ ગયો છે 30 રન લાસ્ટ બોલ तीसरी ओवरનો સંજયભાઈ અને ફરી એકવાર ફૂલ ટોસ બોલ ને નીકળાઈ દીધો છે લગભગ આમ પાટાના પાયે 6 રન સ્કોર થઈ ગયો છે 36 3 ઓવર 36 રન હલો હલો જય માતાજી ભાઈ અત્યારે એક એનાઉન્સમેન્ટ આવી છે કે આ ટુર્નામેન્ટના અંદર મેન ઓફ ધ સિરીઝના અંદર બેટનું સ્પોન્સરશિપ આવ્યું છે જે વિક્રોલી ગામના આપણા લેજન્ડ પ્લેયર છે આપણા સમાજના મોટા પ્લેયર છે બે ભાઈ દોનો તભાઈ આપણા ગોવિંદભાઈ અને દિલીપભાઈ રાફુકિયા એમના તરફથી મેન ઓફ ધ મેચમાં બેટ આપવામાં આવશે જોરદાર તાલી મેન ઓફ ધ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝમાં બેટ આપવામાં આવશે ભાઈ ઓકે ધ હેમર બ્રાન્ડનું બેટ દેવામાં આવશે ભાઈ જય માતાજી 36 રન થઈ ગયા છે 3 ઓવર 36 શોર્ટ બોલ એને મારવાની કોશિશ બે ફિલ્ડર આગળ વાળે ભાગી રહ્યા છે અને કેચ ડ્રોપ અને રન આઉટ પણ મિસ ભાગીને 1 રન પૂરો કર્યો ભીવંડી ટીમ છે મારા માટે ઇનામ આવ્યું 101 રૂપિયા મારા અકાઉન્ટમાં ખૂબ ખૂબ ધન્યવાદ ભીવંડી ટીમ તમારો કોમેન્ટ્રી માટે 101 રૂપિયા આપ્યા છે મને ફરી એક વાર મારવાની કોશિશ અને મહેશભાઈ આ ઓવરમાં હેટ્રિક લે તો મારા તરફથી 501 રૂપિયાનું ઇનામ ફરી એક વાર મારી દીધો છે સ્ટેટ ડાઉન ધ ગ્રાઉન્ડ બોલ સીમા રેખાના ઓહો બહુ સારી ફિલ્ડિંગ એમની ટીમ માટે
ફરી એકવાર મહેશભાઈ અને રિવર્સમાં મારવાની કોશિશ કરી ફરી સીધું મારી દીધું છે. કરતા 41 સ્કોર થઈ ગયો છે અને ફરી એકવાર સ્લોર બોલ નાખી દીધો હતો અને ડોટ બોલ. ફરી એકવાર સ્ટ્રેટ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને કેચ ડ્રોપ અને બોલ સીમા રેખાના બહાર 4 રન. હા હારું સ્કોર થઈ ગયો 45. 4 ઓવર 45. કેમેરામેન બહુ ટોચ અહીં કણે વાપી ટીમનું સન્માન દઈ રહ્યા છે આપણા સંજયભાઈ રાફુકિયા ખારવા. સોરી, ખૂબ ખૂબ ધન્યવાદ વાપી ટીમ તમારો અને ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ ખારવા તમારો પણ. તમે તમારો કિંમતી સમય નીકાળીને આઈકણ આવ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંજયભાઈ તમે આવો કોમેન્ટ્રી બોક્સમાં મારા બાજુમાં આવીને બેસો. સંજયભાઈ ફરી એકવાર લેગ સ્ટમ્પના બહાર. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. 2 વાઇડ. હા 47 રન થઈ ગયા. ફરી એકવાર લેગ સ્ટમ્પના બહાર બોલ. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. ધોળો બોલ. तीन वाइड. બોલર ચેન્જ કર્યો છે. બ્લુ બોલર રવિ અને મારી દીધો છે રવિભાઈને સ્ટેટ અને 6 રન. ફરી એકવાર બોલ હવામાં અને મહેશભાઈની બહુ સારી ટ્રાય પણ બોલ સીમા રેખાના બહાર 6 રન. મહેશભાઈ વેલ ટ્રાય. 2 બોલમાં 2 સિક્સ મારી દીધા છે અને 2 સિક્સના મદદથી સ્કોર થઈ ગયો છે 60 રન થઈ ગયા છે. 60. ફરી એકવાર રવિભાઈ શોર્ટ રન ઓપ્શન અને લેગ સાઈડમાં મારી દીધો છે. પરત ગેપમાં બોલ છે ત્યાં કિશનભાઈ છે આઈ થિંક અને માત્ર 1 જ રન. અલગ જ એક્શન છે બોલરની. હવે કાલની મેચની યાદ આવી જાય અને ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો. ફરી એકવાર બોલ સીમા રેખાના બહાર 6 રન. બેટ્સમેનનું નામ શું? નિતેશ.
નીતેશભાઈ વાઘેલા બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. ફરી એકવાર મારવાની કોશિશ અને કોઈ કેચનું ટ્રાય નથી કરી રહ્યો અને બીજા રનની કોશિશ અને 2 રન પૂરા. પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ સ્કોર થઈ ગયો છે ઉલટા સુલટા 69, 70 એક કમ. અને મારી દીધો છે લાસ્ટ બોલ. બહુ જ લાંબો 100 રૂપિયા કાજુ કેચ જઈ રહ્યા છે અને કેચ ડ્રોપ 100 રૂપિયા ડ્રોપ કરી દીધા. 75 રન થયા છે. 76 નું ટાર્ગેટ. ઓવર ખતમ ઇનિંગ. કિરણભાઈ, અજયભાઈ લેગમભાઈ ઓલી કેપ લેતા આવજો કેપ. પહેલી ઓવરમાં 9 રન આવ્યા હતા. બીજી ઓવરમાં 5, ત્રીસરી ઓવરમાં ફરી 9 રન, ચોથી ઓવરમાં 22 રન આવ્યા અને પાંચમી ઓવરમાં 30 રન આવ્યા. એમ ટોટલી સ્કોર થઈ ગયો છે 75 રન અને 76 રનનો ટાર્ગેટ. હર ઓવરમાં 15.20ની રન રેટથી રમવું પડશે. મીરા રોડ ટીમ ફિલ્ડિંગ લગાડો ભાઈ. અંદર આવીને ટીમ મીટિંગ કરો. ફટાફટ આવો અંદર મીરા રોડ. અને મેન ઓફ ધ મેચ દેવામાં આવે છે મશાલભાઈને. મશાલભાઈને મળી છે મેન ઓફ ધ મેચની. અને હવે થોડી આગળની કોમેન્ટ્રી કરશે આપણે સુનિલભાઈ ભકોડિયા. અજયભાઈ પાયા. અજયભાઈ સુનિલભાઈ ભકોડિયા આવો. હાલો ભાઈ, વસાઈ ટીમને આપણે ફિલ્ડર મોકલી દો ભાઈ. બેટ્સમેન મીરા રોડના ફિલ્ડર આવી જશે ભાઈ. મીરા રોડ જલ્દી ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. વસાઈ ટીમ બેટ્સમેન મોકલી દો. બેટ્સમેન
हेलो સંજયભાઈ રાફોકિયા પ્લીઝ રિક્વેસ્ટ છે કે મીરા રોડની ટીમને કહો જલ્દી ફિલ્ડિંગ લગાડ. આપણા પાસે ટાઈમ બહુ કમ છે. આપણાને ગ્રાઉન્ડ વાળાએ કીધું 5 વાગ્યાનું ખાલી ગ્રાઉન્ડનું છે એ આટે, તો પ્લીઝ ફટાફટ કરો. અને વસઈની ટીમને આપણે રિક્વેસ્ટ છે પ્લીઝ આપણા બેટ્સમેન જલ્દી ઉતારી દો ભાઈ પ્લીઝ. કોઈ પણ એક જણા મેનેજ કરશો તો ભાઈ જલ્દી ફિલ્ડિંગ લાગશે. કેપ્ટનને અરેન્જ કરવા દો ટીમ તો ભાઈ ફટાફટ કામ થાય. 4-5 જણા અરેન્જ કરો તો ભાઈ ટીમના અંદર ફિલ્ડિંગ નો લગાડી ગયા આપણે. ભાઈ મુકેશભાઈ થોડા જલ્દી જલ્દી જાઓ. ભાઈ મીરા રોડ તમારો બાદમાં ફિલ્ડર સ્ટેજ પર મોકલી દેજો. ભાઈ વાપી ટીમને સન્માન ચિહ્ન લઈ જાજો ભાઈ. ભાઈ લઈ લીધું છે. નામ પૂછી લો મીરા રોડ નામ તો સંજયભાઈ થોડી જલ્દી ઉતાવળ રાખજો. ભાઈ બેટ્સમેન નું નામ શું છે? બોલર અને આ વિકાસભાઈ પહેલો બોલ લઈને અને સામે સ્ટ્રાઇકમાં મુકેશભાઈ અને આ ઉપાડીને મારી દીધો છે પહેલો જ બોલ અને આ 1 બાઉન્સ 4 રન. મહેશભાઈ 4 રનથી ખાતું ખોલ્યું છે ભાઈ. તો સંજયભાઈ ભાગો ફટાફટ બોલ લેવા. એક બોલ ને 4 રન. મહેશભાઈ 4 રન મારીને ખાતું ખોલ્યું છે એમની ટીમનું. અને આ બીજો બોલ લઈને વિકાસભાઈ અને આ ઉપાડીને મારી દીધો છે અને આ ષટકર. બહુ જબરજસ્ત બેટિંગ મહેશભાઈની. 2 બોલ ને 10 રન. ભાઈ બહુ જબરજસ્ત બેટિંગ મહેશભાઈની. 2 બોલ ને 10 રન. સારી શરૂઆત થઈ જાય છે ભાઈ વસઈની. ભાઈ હરેક બોલ ઉપર ફિલ્ડર જમા ન થશો. અને આ ત્રીજો બોલ લઈને વિકાસભાઈ જઈને લઈ જશે અને આ ઉપાડીને માર દીધો છે પાછળ. હવે આ ફિલ્ડર પાછળ ભાગે છે અને આ 4 રન. મહેશભાઈ સારી બેટિંગ કરી રહ્યા છે. 3 બોલ ને 14 રન. બહુ જબરજસ્ત शुरुआत. पावर प्ले तो पूरा फायदो उपाड़ता हुआ. 3 બોલ ને 14 રન. અને આ ચોથો બોલ લઈને વિકાસભાઈ સામે મહેશભાઈ અને હજુ એકવાર મારી દીધો છે. ત્યાં ફિલ્ડર કોઈ નથી ને 4 રન. બહુ શાનદાર બેટિંગ મહેશભાઈની. 4 બોલમાં 18 રન.
બહુ પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. બહુ સારી શરૂઆત થઈ ગઈ છે વસઈ ટીમની. પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે. 4 બોલ ને 18 રન. મહેશભાઈ ઓન ફાયર. અને આ 5વો બોલ લઈને વિકાસભાઈ. અને શાનદાર બોલ. આ મહેશભાઈ 1 રન લઈ લીધો છે. જબરજસ્ત રનિંગ છે ભાઈ. 4 બોલ ને 19 રન. બહુ સારી શરૂઆત. 5 બોલ 5 બોલ ને 19 રન. બહુ સારી શરૂઆત કરી છે વસઈ ટીમે. પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે. અને આ પાવર પ્લેનો લાસ્ટ બોલ વિકાસભાઈ લઈને. અને આ વાઇડ બોલ સંજયભાઈનો વ્હાઇટનો ઈશારો. અને એના સાથે સ્કોર વધીને 20 રન. લાસ્ટ બોલ પાવર પ્લેનો. સારી શરૂઆત વસઈ ટીમની. પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે. અને આ વિકાસભાઈ લાસ્ટ બોલ લઈને. અને આ સ્ટેટ મારી દીધો છે. ફિલ્ડર કોઈ નથી. અને 1 બાઉન્સ 4 રન. બહુ શાનદાર પાવર પ્લેમાં 1 ઓવર ને 24 રન. બહુ સારી શરૂઆત થઈ છે ભાઈ વસઈ ટીમની. 1 ઓવર ને 24 રન. ભાઈ મીરા રોડ ટીમ ભાઈ ભેગા ન થશો હરેક ઓવરમાં. સંજયભાઈ થોડું કોઓપરેટ કરો ભાઈ જલ્દી. હરેક ઓવરમાં બધા ફિલ્ડર જમા ન થશો. ભાઈ રોહિતભાઈ ધરોડિયા. ભાઈ રોહિતભાઈ ધરોડિયાના તરફથી ઇનામ આવ્યું છે કે આ મુકેશભાઈ હેટ્રિક 6 મારે તો 501 નું ઇનામ. ભાઈ આ બીજો ઓવર લઈને વિક્રમભાઈ બીજો ઓવર લઈને. અને મહેશભાઈ સ્ટ્રાઇક ઉપર. ભાઈ આ બીજા ઓવરનો પહેલો બોલ લઈને વિક્રમભાઈ. અને અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. મહેશભાઈની બહુ જબરજસ્ત બેટિંગ થઈ રહી છે. અને સામે વિક્રમભાઈ છે. પંકાઈ સેટ ભાઈ આપ વિક્રમભાઈ બોલ લઈને બહુ શાનદાર બોલ. અને અમ્પાયરનો ઈશારો નો બોલ છે. અને આયા મિસ ફિલ્ડિંગ થતી હોય એના હાથે 2 રન ચુરાવી લીધા છે મહેશભાઈ. બહુ શાનદાર રનિંગ. અમ્પાયરનો ઈશારો નો બોલ ને ફ્રી હિટ રહેશે આ બોલ. બહુ જબરજસ્ત શરૂઆત. અને આ બોલ ફ્રી હિટ રહેશે. જોઈએ આપણે મહેશભાઈ શું એનો લાભ ઉઠાવી શકે છે. અને આ વિક્રમભાઈ ઓહો હો બહુ જબરજસ્ત બોલ.
અને આ ડોટ બોલ છે ભાઈ. ભાઈ 1 બાઉન્સ વોર્નિંગ છે ભાઈ બોલરને. અને સ્કોર થઈ ગયો છે 1 બોલ 28 રન. બહુ જબરજસ્ત શરૂઆત. આ બીજો બોલ લઈને વિક્રમભાઈ. ઓહો, હજુ એક ડોટ બોલ. જબરજસ્ત કમબેક કર્યું છે ભાઈ આપણા વિક્રમભાઈએ. અને સામે મહેશભાઈની બી બહુ જબરજસ્ત બેટિંગ થઈ રહી છે. અને આ ત્રીજો બોલ લઈને વિક્રમભાઈ અને ઉપાડી દીધો છે. યા ફિલ્ડર નીચે છે અને આ કેચ ડ્રોપ. આ મહેશભાઈ બીજો રનની કોશિશ પણ એક જ રનથી સંતોષ. ભાઈ અહીંયા કેચ ડ્રોપ અને મેચ ડ્રોપ થઈ શકે છે. બહુ મોટી વિકેટ હતી મહેશભાઈની. તમે આ વિકેટ એટલે મેચ ડ્રોપ છે ભાઈ. અને સ્કોર થઈ ગયો છે 3 બોલને 29 રન. અને સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે મુકેશભાઈ. જોઈએ શું કરીએ છે વિક્રમભાઈ. ચોથો બોલ લઈને આ શોટ એક જ રન ફિલ્ડરના હાથમાં. ચાર બોલ ને 30 રન. આપણે મહેશભાઈ પાછા સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. બહુ જબરજસ્ત ફોર્મમાં છે ભાઈ. બહુ લાંબા લાંબા હિટ મારવાની કાબલિયત છે એમને ભાઈ. અને આ વિક્રમભાઈ બોલ લઈને સ્ટ્રાઇક ઉપર મહેશભાઈ. અને આ ઉપાડી દીધો છે. ફિલ્ડર ત્યાં છે ભાઈ. બોલ પકડે ત્યાર સુધી બીજો રનનો કોલ છે અહીંયા. અને સારું કવર કીપરનું. અને 1 રન. અને લાસ્ટ બોલ છે બીજા ઓવરનો ભાઈ. 31 રન થઈ ગયા છે. અને આ લાસ્ટ બોલ જોઈ મુકેશભાઈ શું કરે છે. સ્ટ્રાઇક ઉપર વિક્રમ બોલર છે. અને આ ડોટ બોલ. 2 ઓવર 31 રન વસઈ ટીમ. એ ભાવને મારે યાદ કરવો છે. નરવરભાઈની ખાસ હાજરી છે ત્યારે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ 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 મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ જેવી છે માં. મોગલ ચારણ કેરી બાણ ચારણ ની બાણ ચારણ ની બાણ મોગલ ચારણ કેરી બાણ પૂછો તેજ કેવી છે માં. મોગલ છેડતા કાળો નાગ. ભાઈ 2 ઓવર ને 31 રન થઈ ગયા છે. બહુ શાનદાર શરૂઆત છે વસઈ ટીમની. અને 18 બોલમાં 45 રનની જરૂરત છે વસઈને. અને આ નીતેશભાઈ ત્રીજો ઓવર લઈને. અને સામે મહેશભાઈ છે. અને આ શાનદાર બોલ. અને આ ડોટ બોલ. બહુ સારો બોલ નીતેશભાઈનો. આપણા મહેશભાઈને કંઈ સમજ્યું નહીં તો સારો બોલ. 1 બોલ 31 રન. 17 બોલમાં 45 રનની જરૂરત છે વસઈ ટીમને. આપણે બીજો બોલ લઈને નીતેશભાઈ. અને આ આપણે મહેશભાઈએ ઉપાડી લીધો છે. અને ફિલ્ડર પાછળ ભાગ્યા ત્યાર સુધી આપણે મહેશભાઈએ 2 રન કમ્પ્લીટ કરી લીધા છે ભાઈ. બહુ શાનદાર રનિંગ છે ભાઈ. બે બોલ ને 33 રન.
શાનદાર બોલિંગ. આ ત્રીજો બોલ લઈને નિતેશભાઈ અને આ મહેશભાઈને કંઈ સમજાણો નહીં બોલ. બહુ શાનદાર બોલિંગ આપણા નિતેશભાઈની. બહુ સારું કમબેક કર્યું છે ભાઈ. 3 બોલ ને 33 રન થયા છે ભાઈ વસઈ ટીમના. એના પછી આપણે નિતેશભાઈએ બહુ સારું કમબેક કર્યું છે. આ ચોથો બોલ લઈને નિતેશભાઈ અને આ મુકેશભાઈ હવામાં ઉપાડી દીધો છે અને ફિલ્ડર નીચે અને આ કેચ ડ્રોપ ભાઈ. એના સાથે મિસ ફિલ્ડિંગના સાથે આ ત્રીજા રનનો કોલ છે મુકેશભાઈનો, પણ 2 રનથી સંતોષ અને આ ત્રીજો રન પણ ભાગી લીધો છે ભાઈ. બહુ સારી રનિંગ ભાઈ, બહુ સારી રનિંગ. 4 બોલ ને 36 રન થઈ ગયા છે. બહુ શાનદાર રનિંગ આપણા મુકેશભાઈનો. બહુ જબરજસ્ત કોલ અને 3 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધા છે ભાઈ. 4 બોલ ને 36 રન થઈ ગયા છે ભાઈ વસઈ ટીમના. અને આ 5વો બોલ લઈને નિતેશભાઈ અને આ મુકેશભાઈ ઉપાડી દીધો છે. પાછળ ફિલ્ડર છે ત્યાં, 1 જ રન મળશે અને એના સાથે સ્કોર વધીને 1 રન. 37. લાસ્ટ બોલ છે ભાઈ. ત્રીજી ઓવરનો લાસ્ટ બોલ છે. 37 રન લાસ્ટ બોલ. અને પાછા આપણા મહેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. અને આ લાસ્ટ બોલ લઈને નીતિનભાઈ અને આ બોલ તો અમ્પાયરનો ઈશારો ભાઈ સંજયભાઈનો ઈશારો આવવાનો બાકી છે. અને આ બીજો રન બી ભાગી લીધો છે ભાઈ. બહુ શાનદાર રનિંગ ભાઈ. સંજયભાઈ તમારું ડિસિઝન આપજો. વાઇડ બોલ અને +2 રન. બહુ શાનદાર રનિંગ. अच्छा 40 થયા ને. અને આ લાસ્ટ બોલ પાછો ફરી એકવાર અને પાછો વાઇડ બોલનો ઈશારો હશે મારા અંદાજથી. અને પાછો વાઇડ +1 રન. ભાઈ વાઇડ +1 રન છે. ભાઈ 13 બોલમાં 34 રનની જરૂરત છે. અને આ લાસ્ટ બોલ અને આ ઉપાડીને માર દીધો છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને 1 રનથી જ સંતોષ. ઓવર ભાઈ 3 ઓવર. ભાઈ 3 ઓવર ને 43 રન. ભાઈ 12 બોલમાં 33 રનની જરૂરત છે વસઈ ટીમને. 12 બોલમાં 33 રનની જરૂરત છે વસઈને. 33. આવો છો? બેવો છો તમારે? બેવો? બેવો તો હું ખાઈ નાખું. આપણે બી હિંમત છે તમારો. પ્રોફેશનલ કોણ આપણામાં? કોઈ નથી. ચોથો ઓવર લઈ રહ્યા છે આપણા વિક્રમભાઈ.
વિક્રમભાઈ બહુ સારી ઓવર કરી હતી, બીજી ઓવર લઈને આવ્યા હતા. એમાં 7 જ રન આવ્યા. બીજી ઓવરમાં 7 રન આપ્યા હતા માત્ર. ફરી એકવાર વિક્રમભાઈ સ્લો બોલ એને કટ કરી દીધો અને થોડી મિસફિલ્ડ અને બોલ જઈ રહ્યો છે સીમા રેખાના બહાર. 4 રન. હાલો હાલો ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ બરાબર હે. और ये देख હાલો હાલો ફરી એકવાર કટ કરવાની કોશિશ. ફરી એકવાર બોલ સીમા રેખાના બહાર. 4 રન. આવી જાઓ આવી જાઓ ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા અરે મને માયા 51 સ્કોર થઈ ગયો છે. ફરી એકવાર અને પલ્લુ સ્કૂપ મારી દીધો છે. બોલ સીમા રેખાના બહાર. 4 રન. અમે છાસુ ફેર્યા રે વિના આવી ગયા એ જવું ગમતું નથી એ અમે છાસુ ફેર્યા રે વિના આવી જાઓ ઘેર જાઓ ગમતું થેન્ક યુ. 55 સ્કોર થઈ ગયો છે. ફરી એકવાર डेड बॉल. बैट्समैन ना एक में माटी करी देते आई थिंक थोड़ी थोड़ी हिसाब से डेड बॉल થઈ ગયો. બોલ નાખતા વખતે બોલશો ને ભાઈ. ફરી એકવાર પલ્લુ સ્કૂપ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર લગાડ્યો છે આ ટાઈમ અને બીજા રનની કોશિશ અને 2 રન પૂરા. સ્કોર થઈ ગયો છે 57 રન. 57 ચાલે છે. 4 બોલ છે. ચલો 19 જોડે. 8 બોલમાં 19 રનની જરૂરત. સ્ટેપ આઉટ કરીને સ્ટ્રેટ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર જ્યાં સુધી બોલ પાછળ આવે ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. 59 રન. જીતવા માટે હજુ પણ 17 રનની જરૂરત છે. 7 બોલમાં 17. ફરી એકવાર મારી દીધો છે લેગ સાઈડમાં. જ્યાં સુધી ફિલ્ડ કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લે અને ઓવરથ્રો થઈ ગયો છે. ઓવરથ્રોના કારણે 2 રન. ફરી એકવાર ઓવરથ્રો. ફરી કોઈ રન નહીં. 2 રનના મદદથી સ્કોર થઈ ગયો છે 61. 6 બોલ 15 રન.
જીતવા માટે 6 બોલ અને 15 રનની મેચ. જય માતાજી અભિષેકભાઈ, જય માતાજી. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો. ટાઈમ બહુ ઓછો છે આપણે મિરારો ટીમ. નામ નામ બોલો નેમ. ન્યૂ બોલર. મિરારો ટીમને વિનંતી છે કે ફટાફટ ફિલ્ડિંગ લગાડો તમારી. કૃષ્ણ નામ નામ કૃષ્ણ નામ ચાલુ કૃષ્ણ છ બોલ 15. લાસ્ટ ઓવર લઈને આવે છે કૃષ્ણા. સ્ટ્રાઇક ઉપર છે મહેશભાઈ. પહેલો જ બોલ લેગ સ્ટમ્પના બહાર. એમ્પાયરને ઈશારો વાઇડ બોલ. ઓહો બહુ સરસ બોલ નાખ્યો હતો પણ બેટ્સમેન પણ મિસ, કીપર પણ મિસ અને 22નો 1 રન આવ્યો. 5 બોલમાં 13 રનની જરૂરત. અને મારી દીધો છે. થોડી મિસ ફીલ્ડ થઈ ગઈ. અને 1 રન. 4 બોલ 12 રનની જરૂરત. 4 બોલ 12. સ્ટ્રાઇક ઉપર હજુ છે મહેશભાઈ. 64 રન થઈ ગયા છે. 4 બોલ 12. હવે મારી દીધો છે. ઓફ સાઈડમાં કવર્સનો ઉપર છે ત્યાં ફિલ્ડર ભાગી રહ્યા છે. જ્યાં સુધી બોલ ફિલ્ડ કરે ત્યાં સુધી 2 રન પૂરા કરી લીધા. 3 બોલમાં 10 રનની જરૂરત. 3 બોલ 10. ત્રણ બોલ 10. સ્ટ્રાઇક ઉપર છે મહેશભાઈ. બોલિંગ માટે કૃષ્ણાભાઈ. ફરી એકવાર લેગ સ્ટમ્પના 12 બોલ. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. ત્રણ બોલ 9. 3 બોલ 9. 3 તગડા 9. શોર્ટ બોલ અને પુલ અને પાવરફુલ બોલ થી મારે કલે 12 રન. चलने दे तेरी निगाहों को चलने दे
બે બોલ ત્રણ, બે બોલ ત્રણ. ફરી એકવાર. એક બોલ બે, એક બોલ બે, એક બોલ બે. કમ્પલસરી ચેસિંગ અને ડ્રેસિંગ કમ્પલસરી છે ભાઈ. એક બોલ બે રન. કોઈ भी जीते अंदर कोई नहीं आवे तो सीधी पेनल्टी. કોઈ भी जीते अंदर જે આવશે ટીમ ને સીધી પેનલ્ટી. એક બોલ બે. શોર્ટ બોલ એને મારી દીધો છે અને પકડી વાળ્યો છે બોલ. અને હજુ અમ્પાયરનું ડિસિઝન આવ્યું નથી. અને અમ્પાયરનું ડિસિઝન આવ્યું નથી. અને અમ્પાયરનું ડિસિઝન આવવાનું બાકી છે. અંદર કોઈ નહીં જાય, અંદર કોઈ નહીં જાય, અંદર કોઈ નહીં જાય. બહાર આવી જાઓ વસઈ ટીમ. બેટ્સમેન જ્યાં સુધી ડિસિઝન ના હોય ત્યાં સુધી બહાર નહીં. બેટ્સમેન કિશનભાઈ, મહેશભાઈ રિવ્યુ અલાઉડ નથી. અમ્પાયર ડિસિઝન ઇઝ ફાઇનલ ડિસિઝન. વસઈ ટીમ ઇઝ વિન. બની ગઈ મને દેવામાં લાગી તો બીજે બની ગઈ મારી જાનો તો મને છોડી બીજે બની ગઈ મારી જાનો તો મને છોડી બીજે